નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલ હમણાં સુરતથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરત શહેરમાં હાલ રોગચાળાનો વ્યાપક કહેર જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 દિવસમાં રોગચાળાના કારણે 10 દર્દીઓના મોત નીપજ્યા છે, જે ચિંતાજનક સ્થિતિ સૂચવે છે। શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલો પણ તાવ, ઝાડા, ઉલટીના કેસથી ઉભરાઈ રહી છે। સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં 7,000થી વધુ દર્દીઓ સારવારથી આવ્યા હતા। આ પૈકી 3,488 દર્દીઓ દાખલ કરવાની ફરજ પડી હતી। દાખલ થયેલા મોટાભાગના દર્દીઓ તાવ, ઝાડા, ઉલટી જેવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે। દર્દીઓની આ વિક્રમી સંખ્યાને કારણે સિવિલ હોસ્પિટલના ઓપીડી અને વોર્ડમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે વોર્ડની બહાર પણ બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવી પડી રહી છે। સિવિલ હોસ્પિટલ ઉપરાંત સમીમેર હોસ્પિટલ અને શહેરની અન્ય ખાનગી હોસ્પિટલો પણ સમાન સ્થિતિ પર વર્તી રહી છે। દર્દીઓના સતત ઘસારાથી આરોગ્ય તંત્ર પર મોટો બોજ પડ્યો છે। ત્યારે આરોગ્ય તંત્રએ લોકોને સાવચેત રહેવાનું કહ્યું છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।